જય જવાન જય કિસાન. ભારતીય કિસાન સંઘના પ્રમુખ બાબુભાઈ અર્જુનભાઈ મકવાણા. આજનો વિષય એવો લેવાનો છે કે ખેડૂતોને લાઇનમાં રાખવામાં આવે છે. શા માટે ખેડૂતોની ઉપર અન્યાય કરવામાં આ સરકાર રાજી થાય છે એ મને ખબર પડતી નથી. એટલા માટે આપણે બોલવાનું છે. ઉના તાલુકાના ગીરગઢડા તાલુકાને નહીં પણ ગીર સોમનાથથી નહીં પણ સમગ્ર દેશ ભારતના અને ગુજરાતની અંદર આજે ડીઝલની અછત જે પેદા કરી છે એમાં ખેડૂતોને બરબાદીનો પાયો આ આપણે નજરે જોઈ રહ્યા છીએ કે કેવી કેવી લાઈનો લાગે છે. પણ એમાં ખેડૂતોને શું પાપ કર્યા એ ખબર પડતી નથી. ને આ લોકોએ જે પુણ્ય કર્યા છે એ આકાશમાં રખડે છે અને જે ખેડૂત જે પેટ ભરે છે એ આજે ગોઠણિયાભર થઈ ગયો છે. એટલે ભાઈ આ સરકાર આવી ત્યાંથી સીધી ખેડૂતોને ગમે તે ભોગે લાઇનમાં કઈ રીતે રહેવું, લાઇન સિવાય બીજી વાત નહીં કરવાની. ખાતર તો કે લાઇનમાં, બેંકમાં જાઉં તો કે લાઇનમાં. એટલે ભાઈ તમે બીજું કાંઈ ધંધો આવ્યો છે? ખાતર લેવા જાય તો નેનો આરે ચલવે. આજે પરિસ્થિતિ પેદા થઈ છે કે ડીઝલ લેવા જાય છે તો લાઇનમાં, ડીઝલ લાઇનમાં રહેવા જાય છે તો યારે 450નું 1 લીટરનું ઓઇલનું ડબલું આપવામાં આવે છે. શા માટે આપવામાં આવે છે? એટલે ભાઈ ખેડૂતોને ઓઇલની જરૂર નથી, ડીઝલની જરૂર છે. તો પરાણે કંપનીઓ સાથે મિલીભગત કરીને આ જે આ ઓઇલ પણ જે આપવામાં આવે છે અમુક જગ્યા ઉપર એ આપણે નજરે જોઈએ છીએ. એટલે ભાઈ ખેડૂતોને આ બેરલો નથી જોતા પણ ખેડૂતોને આ કેન્યામાં તો આપો જેથી કરીને ખેડૂતો એની ખેતી કરી શકે. નથી કે તમે એમ કહો છો કે ભાઈ ટ્રેક્ટર લઈને આવો, કેન્યામાં નહીં. એટલે તમારા આકાઓ આવે તો એને તમે કેન્યાને તમે બેરલ ભરી દો છો. આ ખેડૂતના દીકરાને હેરાન કરવા સિવાયનું બીજો ધંધો નથી કરતા આ પેટ્રોલ પંપવાળા. હવે આજરો એ કે ભાઈ તમે 50 લીટર લઈ જાઓ, 20 લીટર લઈ જાઓ તો પણ 450 રૂપિયાનું 1 ઓઇલનું કેન ડબલું હારે આપવામાં આવે. એટલે ભાઈ શા માટે? મારે એ નથી જોતું. ખેડૂતોને ડીઝલ જોઈએ છે. ખેડૂતોને લાઇનમાં જ ઊભા રાખવા. અને હું ખેડૂત ભાઈઓને વિનંતી કરું છું કે આ લાઇનમાં ઊભા રાખીને તમે આ લોકો સમજવા માગતા હશે એ કંઈ ખબર પડતી નથી. તો હું વિનંતી કરું છું ખેડૂત ભાઈઓને કે વહેલી તકે આપણે જાગો. નહીં હજી આપણને આ લોકો તો એના જ માળખામાં ગોઠવાના છે રાજકારણી. તો બસ પ્રમુખ કોને બનાવવું, ઉપપ્રમુખ કોને બનાવવું એની ચિંતા એ લોકો કરે છે. ખેડૂતની ચિંતા કરવાવાળા કોઈ નથી. એટલી વાતમાં સમજી લેજો. આજે વરણી કટ થતી હોય તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની, એ પ્રમુખ કોને બનાવવો? પ્રમુખ બનવાથી આપણને કેટલો નફો ને નુકસાન જાય આવી સ્થિતિ એ લોકો જોતા હોય છે. માત્ર ખેડૂતની કોઈ પરિસ્થિતિ એને જોવાની થતી નથી. ખેડૂતને નામે રાજકારણ કાલી કરીને એ જે જીતી જાય છે, જીત્યા પછી એ અહંકારીને અભિમાન બની જાય છે. ખેડૂતને શું છે? ખેડૂત ગયો ભાડમાં. આવી સ્થિતિ એ લોકો પેદા કરી રહ્યા છે. એમાંથી પણ જાગવાની જરૂર છે. તો આજે આ લાઇનમાં ઊભી રાખવાની પરિસ્થિતિ જે સરકાર કરી રહી છે એની જિમ્મેદારી હું મામલતદાર અને કલેક્ટરને આપું છું. ઉના તાલુકાના મામલતદારને વિનંતી કરીએ છીએ કે ખેડૂતોને જ્યાં વધારેમાં વધારે ડીઝલ આપવામાં આવે અને ત્યાર પછી જે તમામ તાલુકો મામલતદારને હું કહું છું કે જે 450 રૂપિયાનું ઓઇલ આરે જે ભટકાવે છે ને એમાં તમે ધ્યાન આપો. અમારા બુઢિયા હતા, બીજું ઘરઘાણું કરતા હતા, ત્યારે એને છોકરો હારે હોય ને તો એને કહેવાય હું હવે આંગળીએ આવ્યો. તો આ ડીઝલને હારે ઓઇલ અમને આંગળીએ આપે છે એમાં તમે ધ્યાન આપો. તમારી ખુરશી ઉપર બેસીને તમે એસીમાં બેસીને ખેડૂતોની એસીને ટેસી કરવાવાળા અધિકારીઓ કાન ખોલીને સાંભળી લ્યો. જેથી આ દેશનો ખેડૂત જાગશે ને તેથી તમારા પાટલું તમારા સડિયું પણ નહીં રહેવા દેવું. આ ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરો. હું વિનંતી કરું છું. હું ઉના મામલતદારને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આ ખેડૂતોને પૂરતું ડીઝલ આપવામાં મળે એ વ્યવસ્થા કરવામાં આવે.
જે કોઈ હોય હમણાં બીજું બધું બંધ કરી દે, માત્ર ખેડૂતના દીકરાને કે ડીઝલ આપવામાં આવે, જેથી કરીને એની ખેતી એ કરી શકે. ચોમાસું માથે આવ્યું, ટોળાઈ રહ્યું છે. નથી તમારી ગોળે કે પહેલી તારીખ આવશે તો પટનારું પડી જાય. આ એવું નથી. 4 મહિના મહેનત કરીએ છીએ ત્યારે આ ખેડૂતના પાક આવે છે, તો એમાં કુદરત ઉઠી જાય છે, છતાં પણ ખેડૂત હસ્તે મોઢે રહેશે. એમાં તમને મજા આવે છે. આજે ખેડૂતના દીકરાને જાવેના લાઈનમાં ઊભો રાખો, તમને શરમ આવવી જોઈએ. શરમ સંડી નાવ. તમને વિચાર નથી થતો કે આ જગતનો તાત કહેવાતો એને લાઈનમાં આપણે કેમ રાખીએ. એટલે મારી વિનંતી છે ખેડૂત ભાઈઓને કે બે હાથ જોડીને વિનંતી કરું કે જાગો. ભારતીય કિસાન સંઘ હંમેશા માટે તમારા હાટું લડવા માટે તૈયાર છીએ, પણ તમે મેદાનમાં તો આવો. અમે વરાજા છીએ, જાનિયા તો આવો. આવા છૂટેલા મામલતદારને જગાડવા માટે આપણે આવેદનપત્ર દેવા જવાનું થાય કે ન થાય એનું કમેન્ટ કરજો. અને મારા નંબર છે 98-244-33-29 ઉપર મને ફોન કરજો કે આપણે આવેદનપત્ર દેવા જવાનું છે. તો મોટી સંખ્યામાં આવો. ઉનાનો મામલતદાર, છૂટેલો મામલતદારને કઈ રીતે જગાડવો, એના વહીવટી તંત્રમાં આપણે કાંઈ આડા પડતા નથી, પણ આપણા ઓલામાં આડો પડે તો એને આપણે મેકવાનો પણ નથી. જોઈ લઈએ શું કરી લઈએ આપણી ઉપર. આવો, જાગો. જેમ બને એમ લલિતા મોટામાં મોટો સંગઠન બનાવો. ગામડેથી ખેડૂતો જાગો અને આને સામે લડત લ્યો. નહીતર આ પછી આ લોકો તો બીજું એને કાંઈ સમજતું નથી. એને તો પહેલી તારીખે પગાર આવી જાય છે, વાત થાય પૂરી. એને બીજું કાંઈ નહીં, આપણે જ લાઈનમાં રહેવાનું છે. એ કંઈક પણ લાઈનમાં રહેતા નથી, એટલું મગજમાં યાદ રાખજો. કાંઈક તો કેવાયસી કરો લાઈનમાં, ફલાણો તો કે લાઈનમાં, ખાતર તો કે લાઈનમાં. એટલે ભાઈ ખેડૂતના દીકરાને એક લાઈનમાં સિવાય બીજો ધંધો નથી કરવો. તો તો ખેડૂતને ધંધો કરવો કે તમને તમારી લાઈનમાં જ ઊભું રહેવું. આ તમે જોઈ રહ્યા છો, કેરબા લઈને, ટ્રેક્ટરો લઈને, વોટર જોડાવીને આવા વિડીયા આપણે આવે છે તો આપણે બનાવીએ છીએ, તો જોઈએ છીએ. તો હું ખેડૂત ભાઈનો આ જેટલા લાઈનમાં છે હેરાન થાય છે એવા લોકોને વિનંતી કરું છું કે જાગો. અને ઉના મામલતદારને હું કહું છું કે જાય કંઈ પણ પેટ્રોલ પંપે કાંઈ પણ તકરાર થાય ને કાંઈ પણ થશે એને જિમ્મેદાર ઉના મામલતદારની જ રહેશે. એવું નહીં સમજી લેતા કે તમને કોઈ કહેવાવાળું નથી. તમને પણ કહેવાવાળા છીએ, પણ અમે તમારી મર્યાદા રાખીએ છીએ. અમારી મર્યાદા તોડવાનું, તમારી મર્યાદા ન તૂટે એ પહેલાં તમે યાદ રાખજો. હું તમામ ભાઈઓને વિનંતી કરું કે વધારે વધારે આ વિડીયો મામલતદાર સુધી નહીં, તમામ અધિકારીઓ સુધી પહોંચે અને ખેડૂત સુધી પહોંચે એવી વિનંતી કરું છું. વધારે જાગો. આપણે આવેદનપત્ર આપવું છે તો કમેન્ટ કરો. મારા ફરીથી નંબર લખી લો 98-244-33-29 ઉપર ફોન કરજો. જય હિન્દ, જય જવાન, જય કિસાન.